રોકાણ છું હોય. જોવો 150 રૂપિયાના કપ રકાબી આવ્યા, 70 રૂપિયાના માટલા આવ્યા, 220 થયા. 50 રૂપિયાના ગ્લાસ આવ્યા, આ તો 270 થયા. અને 10 રૂપિયા ધડાકા નહીં કરવાના. યો બોલો 280 રૂપિયાનું રોકાણ છું. હા, પેલા હું 280 રૂપિયા લઈ લઈશ, પછી જે વધે એમાં આપણે બેનો હરખો ભાગ. એ હારું. હે કેહા કાકા ને જમરો કાકા આવે છે. એની પાસે પૈસા હોય તો હારું. હે બે ના સા આપો તો લાવો 20 રૂપિયા. આલ્યો હમણાં ભાઈ 2 સા આપો. લ્યો હે સા ક્યાં છે? પાણી છે. અતે પાણી જ છે ને. અહીંયા કઈ સાની હોટલ છે? રમત ગોઠવી. તો લાવો 20 રૂપિયા પાછા. રમત રમતા જાઓ. ના રે ના, અમારે કાંઈ રમત રમવું ના. તમે તો છેતરી જાઓ. તમે કોઈ દી કોઈને પૈસા આપ્યા તો આપણે એક કામ કરો, ફૂક મારીને હાથ માટલા પાડી ગયો એટલે તમને 40 રૂપિયા આપી દેવી. હાલો ફૂક મારો. હમણાં હાથે હાથ માટલા પાડી જાવ ને એટલે ડબલ પૈસા આપી. બસ હમણાં હું માટલા પાડી દઉં, પૈસા તો આવી જાય. બસ એક જ વખત ફૂક મારવાની હોય. હા જોનું તો આપણે શેરો બનાવવાનું મોડું થાય. અરે ઈ તો કહેતા જાવ ક્યાં શેરો બનાવો. ઈ કોઈ રમત રમવા ન આવે તો અમે તો શેરો ખાવા આવી. ઈવડે ભલે ને શેરો બનાવે. ભોળા દાદા ની આવશે હમણાં રમત રમવા. મારો માણા ગયો છે ગામમાં માટલું લેવા. હા ભાવે તો રાખતો. લ્યા ભોળા દાદા માટલું આવી ગયો. હે ઓય બાપા, અલ્યા આવું માટલું નહોતું લાવવાનું. નળ વાળું માટલું લાવવાનું હતું. પાણી તો ન બગડે. પણ આપણે ઓલું માટલું ફૂટી ગયું, એનો નળ પડ્યો ના. હા તો ઈ નળ આ માટલામાં ફિટ કરી દેવી તો આપણે 20 રૂપિયાનો ફાયદો ન થાય. એમ થાય લે તો પછી મારી વાત તો સાંભળતા હોય. પણ આમાં નળ ફિટ થાય? હા આપણે શાયરી પડી જ છે ને, એનથી નળ ફિટ કરી દેવી. આ તો સાતો લેતાય તો. મારો માણસ છે બુદ્ધિશાળી હો. નળના 20 રૂપિયા બસાવ્યા. જો આમ પૈસા બસાવતો હોય ને તો હું એનો પગાર વધારી દઉં. યા ભલે દાદા તમે દોરી ખેહો.